મિત્રો વેલકમ બેક, સ્વાગત છે તમારું ચેનલના એક નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે છે ને 9 વાગી ગયા છે, હજુ થોડું લેટ થઈ ગયું હતું. રાતના પછી લેટ સુધી જાગતા હોય ને તો પછી સવારમાં મોડું ઉઠાય. તો બસ કાંઈ નહીં, આજે તો આપણે મેં કીધું આજ તો વ્લોગ બનાવી નાખું. હમણાં આપણી કોલેજ ચાલુ થઈ જશે 7-8 તારીખ પછી આપણે પાસે ટાઈમ અમે હશે નહીં, એટલે મેં કીધું જી 1-2-3 વધારે વ્લોગ કરીએ. તો આપણે ટ્રાય એવી વિચાર એવો છે કે ટ્રાય એવી કરવાની છે કે આપણે ને મિની વ્લોગ તો છે ને આપણે ડેલી માટે ચાલુ રાખવા છે. કે મિની વ્લોગ બંધ કરવા જ નથી આપણે. એમાં લાંબા વ્લોગ આવશે કે નહીં આવે, ક્યારેક કોન્ટેન્ટ મળે તો વચ્ચે કાઢી લઈશું. તો મિની વ્લોગ ડેલી માટે ચાલુ રાખી દઈશું આપણે. તો બસ કાંઈ નહીં, એવું કંઈક પ્લાનિંગ છે કરવા માટે. તો આપણે છે ને હવે ઘરે જઈને આપણે નાસ્તો તૈયાર કર્યો. હજી મેં ચા પાણી પીધા નથી. હવે બ્રશ કરી મોટું ધોઈ ને સીધો વ્લોગમાં આપણે કન્ટિન્યુ થઈ ગયા કે વ્લોગ થોડોક લાંબો થઈ જાય. તો બસ કાંઈ નહીં, તો બ્રેકફાસ્ટ થાય છે. આપણે હવે નાસ્તો કરી લે. મેગી બનાવે છે ભાઈ કે મમ્મી મેગી બનાવતા મને ખબર નથી. તો હાલો આપણે છે ને જઈ નાસ્તો કરી લે આપણે. તો ભાઈ જો છે ને મેગી તો બને જ છે. ભાઈ જો કહેતો હોય મમ્મી મેગી બનાવે તો મેગી છે ને આપણે બને છે. તેને આવી થઈ હવે જો ચડવા જ આવી છે. તો કાંઈ છે ને આપણે મેગીને દવડી લઈ પછી મળીએ આપણે. જો નાસ્તો પાણી કરી છે ને વરસાદ ચાલુ થઈ ગયો. આપણે હમણાં હજી દૂધ લઈ આવીએ ને હજી આવ્યો છું ભાઈ ઘરે. તો આપણે વરસાદ છે ને ચાલુ થઈ ગયો. તો વરસાદ ચાલુ હોય આપણે ક્યાંય બારોબાર ના નીકળે, કાંઈ થાય નહીં. હજુ તો એ પંખીડાઓને હક નથી ગઈ. પંખીડા તો આવા છે. હમણાં જો દાણા નાખ્યા ખાતા હતા કૂતરા જતો પંખીડાને આલીબાઈ જો હે ને મમ્મી એને ગુવાર વીણે. કેનું શાક બનાવું મમ્મી? પાલક જો રવિવારી કહેતો ને રવિવારીમાં પાલક લઈ આવ્યા ને ગુવાર ને બધું હતું. આપણે બેઠા બેઠા ખાડા ખાઈ ખાધે રાખો, મોજ કરી રાખો. બસ ઘરે હોય એટલે ખાવા પીવો છે, બીજી કઈ વાત જ નહીં. ખાવા પીવો મોજ કરો. બસ એવું કંઈક છે. હવે વરસાદ ચાલુ જોરદાર. હવે વરસાદ સરખો આવી જાય ને મજા આવે. ગંદની જે ગરમી નથી થતી. ગરમી ચાલુ ગરમી થાય રાખે. થોડી ઘણી વાર ગરમી થાય, નદીથી રડું આવી જાય. પપ્પા બરાબર નીકળ્યા. તો વરસાદ તો હે ને હવે શું ગયો. આમણી બાજુ જો થોડુંક લાગે છે પાછો જે આવશે. તો આપણે એને અહીંયા આવી ગયા આપણી કુંડીએ. કારણ કે જો તમને દેખાતો હોય મમ્મી લુગડા તો આવ્યા હતા ને મારી કડી વળી ગઈ અંદર. આપણે છે ને હવે કાઢવી જો હે આવ્યા હે ને આનાથી બર્તનથી કાઢ લઈ. આવી હા ડન. ખાવા અત્યારે પડાય નહીં પાય. ખંધારું પાણી હોય મજા ના આવે. સાદાવાળું પાણી આપણે હે ને આવ્યો આજે ઘરે ને ભાઈ એને ફૂકવી નહીં તો હોય. હા ભાઈ તો બતાવું જ હા વાંધો નહીં. ટીટોળીને અંદર બધા એને મજા જ આવે રાખે. હમણાં એકદમ પંખીડા બહુ આવે ચોમાસામાં ને ખાવાનું ના મળતું હોય ને બિલ્ડિંગ ઉપર જો ઘણા બધા કબૂતર આવે. આ ટીટોળીને જો બચ્ચું હોય પાણીમાં છે ને બે ત્રણ વાર પાણી પડી ગયું હતું કુંડીમાં. આપણે 2-3 વાર એને બરાબર ખાઈ તો બચી ગયો. વાંધો ના 5 બચ્ચા હતા એમાંથી એક જ પડી ગયું. તો છે ને કાંઈ વાંધો નહીં. આપણે એને અંદર રોટલા ગળાઈએ. રોટલા ગળે અંદર જે બધા બેઠા હોય. ભાઈને આજે કિસાનને ને નાની મજા રાખી. એટલે પગમાં નખેટો થયો ને પગમાં પાટો બાંધ્યો તો એમ કે મારે આજે નથી જવું નિશાળે. નિશાળને રાખી દીધી રજા. અને આપણે ભાઈ ગુલાબ બતાવી દો. કાંઈ વાંધો નથી. હાલ આવવા માંડ્યા જવારી આમાં સુધરી ગયું બધું. અને આ મીઠો લીમડો છે એમાં જો આમ વાદળ આવવાનું ધીરે ધીરે ચાલુ થઈ ગયા. એટલે એ કાંઈ વાંધો જેવું છે નહીં. આ બધા પાછું છેડ થવા માંડ્યો. તો બસ છે ને કાંઈ નહીં. આ આપણા રીંગણા ભાઈ ઘણા મોટા પાંદડા થઈ ગયા આમાં. હા હજી થોડાક આપણા એટલાક થાય ને તો આપણે એને બીજી જગ્યાએ છોપી દેવું ક્યાંક. એ જોઈ જઈએ ક્યાં છોપી. આ ટમેટી જો મોટી થવા માંડી ધીરે ધીરે. હવે આમાં ટમેટા લાગ્યા નથી એટલી વાર છે. ટમેટા લાગી જાય. અહીંયા પાલક તો હવે નક્કી નથી આવ્યું કેટલીક મોટી થાય. નકડી છે ને આ મીઠો લીમડો આપણે ઉજરી ગયો નાનકડો છે. આ હે ને રોપો વાવેલો છે ને એટલે ઘડીક બધો મોટો નથી થતો. બીજું કાંઈ ના ભાઈ જો દવા છાંટી હતી આપણે. જો કાયદેસર આપણે રિઝલ્ટ દેખાય છે અહીંયા. આટલામાં હે ને દવા છાંટી હતી અને અહીંયા આ બધું લીલું પડ્યું. જો
વરસાદ આવે રાખે લુગડા ઉકાતા નથી જો એ બધે આપણે દવા છાંટી તમે જો આપણા આગલા વિડીયો જોયો હશે તમને ખબર હશે કે દવા છાંટી એ બધે જો આ બધું ખોળ હે ને પીરું થઈ ગયું એટલે એ બધું થોડાક દી એને બરી જાય તો બસ કાંઈ નહીં એવું બધું આપણે કરી રાખવાનું હોય વિડીયો ઉતારી રાખવાનું મજા કરી રાખવાની જોઈ રાખો ભાઈ બ્લોગ મારો હવે આપણું છે જમવાનું થઈ ગયું તૈયાર ગુવારનું શાક છે કાચું આ પાલક છે ને પાલક છે ને પાલકનું શાક છે ને એ બધું જે ભાણામાં પડી ગયું છે જો તમે જો જોઈ લઈએ છોકરાને અંદરથી જો આ પપ્પા જો એને પંખો ચાલુ કરી દઈએ આપણે એને જમી લેલો કાંઈ ભાઈ તો વટવેર કાંઈ નહીં ભાઈ આપણે છે ને જો 4-5 4:30 જેવું થઈ ગયા તો મોડું થઈ ગયું ચા પાણી પીને આવી તો ફ્રેશ થઈ ગયા પાણી વળી ગયું બધું કામ પતાવી દીધું અને હવે આપણે એક કામ રહ્યું છે ભગવાનને પગે લાગવા જવાનું છે તો આપણે છે ને સોમવાર છે એટલે તમને ખબર આપણે કે વાસણ દાડે જવાનું હોય બસ તો પપ્પા જણ નાવા ગયા છે ને આપણે નાહી તો લીધું છે ને મમ્મી જણ માથું હતું હોય વરવે છે હમણાં બધા બેઠા હતા એટલે પપ્પા એમ નાવા મોડું થઈ ગયું તો 4 વાગે તો આપણે દાડે ભોગી ગયા તો કાંઈ નહીં જો દાડે જવું છે ભજન દર્શન કરી આવીએ આપણે શનિવાર ને સોમવાર કોઈ આપણે કોરોના જવા દે તો શનિવાર અન્નદાડે ન જવાય તો આપણે છેલ્લી બાકી રવિવારે જાય કે ફાઇનલ તો આજે એના વાસણદાડે જવું છે પપ્પા ક્યાં તો મારે આવું છે તમે ચડી જાય નથી તો હું ને પપ્પા ભાઈ જઈને જાઉં વાસણદાદાના મંદિરે દર્શન કરો હા એ ખીચડીનો ત્રાસ બહુ હોય જતા કદી અહીંયા જ બધી બેઠી હોય ચલતા તો બસ છે ને કાંઈ નહીં તો આપણે બીજું કાંઈ દેખાડવા જેવું છે ને ડેલી રૂટીન બ્લોગ છે બીજું તો કાંઈ છે નહીં જો મજા કરો બરાબર તો કાંઈ નહીં અમે છે ને દાદે જતા આવી પછી જો કંઈક દેખાડવા જેવું નવા જૂનું દેખાડવાનું મજા કરશું બીજું હા કાકાને જો હોટલ જ્યાં હવે કાકાએ નાસ્તો તૈયાર કરી દીધો દાદા માનતા નતા પપ્પાએ જો એ કાકા અરે રેકડી નાખી આવ ને હા હવે જો જાખરના બાકી છે આપણે ઓલું ગાડી ભરાય ને ત્યાં જાય કાકાને રેકડી છે ભાઈ કોઈ જાખરના કોઈ જોતા હોય તો ભાઈ જરૂર ત્યાં વિઝિટ કરજો ભાઈ ઘણા આપણા સબસ્ક્રાઈબર જો જાખરના હા આવશે ભાઈ ભાઈ છે ને જરૂરથી વિઝિટ કરજો ભાઈ આપણું નામ લઈ દીધો આખું આવી જાજો બધા આપણે છે ને હવે નાસ્તો કરી લે કાકાએ ધરાર નાસ્તો બનાવ્યો ભાઈ જો આપણે 6:30 વાગી ગયા છે મોડું થઈ ગયું ભાઈ અંતિમ જવા માટે કાકો વેવી ગયો આપણે આજે નહીં જાય થકી જાય બસ જાખર ગયા હતા આપણે કાકાની કાકાને હોટલ નાખી જાય તો ભાઈ આપણે મહિનો દિવસ થઈ ગયો ભાઈ આપણે આજે ટાઈમ મળે જવાનું તો તમે એની આજુબાજુને કંઈક હોય ને ટચમાં જરૂરથી ભાઈ કોન્ટેક્ટ કરજો જાજો હા બહુ મસ્ત ભાઈ જો હવે નાસ્તો કર્યો બહુ મજા આવી ગઈ તો બસ છે ને કાંઈ નહીં આપણે 6:30 થઈ ગયા તો આપણે બેઠા ઘડીક વાર બરાબર ખાઈ લે પછી કંઈક નવો હોવું હોય તમને સંભળાવું કંઈક સંભળાવું જેવું હશે વાગવામાં આપણે 8 વાગી ગયા છે અને બસ થોડી વાર પપ્પા બધા બેઠા હતા મમ્મી બરાબર એટલે બે લીધું ને ભાઈ 8 વાગ્યા આપણે જમવાનું ટાણું થઈ ગયું બધાને ખબર જ છે આજે કરતો ભાઈ કરતો હવે મારી એક્શન કરે અમારી ચારા પાડે મારે બ્લોગ ઉતારવો છે ને એટલે કેમ કે એને આવડતું નથી બ્લોગ ઉતારતા એટલે આપણે તો જમવાનું થઈ ગયું છે ત્યારે અને આ બટેકાનું શાક ડુંગળી બટેકાનું નહીં કે હા ડુંગળી બટેકાનું શાક રોટલા અને ભાત તો આપણે ભાઈ આપણું ફેવરેટ ને કાળજાના કટકો કયો ને તો ભાત શું કે ફેવરેટ હા ભાત આપણા બધાના ઘરના કાળજાના કટકા કયો તો કાળજાના કટકો ભાત હોય ને આપણે બધા શાક ભેગા ભાત આવે તો બસ કાંઈ નહીં જેને આપણે જમી લઈએ પછી કાંઈ વાતચીત કરી થોડી નહીં તો ભાઈ હે ને નાસ્તો કરવાનો ટાઈમ આવી છે હા જો આ ડ્રેગન પટેટો શું કહેવાય ડ્રેગન પટેટો ના કહેવાય ડ્રેગન ફ્રૂટ હા ડ્રેગન ફ્રૂટ કહેવાય હવે હા ભાઈ જમીન જો હે ને બધાને ફ્રૂટ ખાવા જોઈએ એટલે આપણે રોજ ખાય તો પણ દેખાડી નહીં પછી આ દાડા અમને હું કરતા ભાજી કરતો ભાઈ હે ને જો આ બધું સુધારીને બધું ખાવ પીવો એન્જોય કરો લાઈવ ઇઝ ઓલ અબાઉટ ધેટ આમાં જોઈએ બધું હા પપ્પા ખા ભાઈ મને બ્લોગમાં દીધા તો ત્યાં કોઈ કામ વાંધો નહીં હવે આને ખાઈ લઈ તો બસ આજના બ્લોગમાં એને બસ આટલો જ વિડીયો એમાં તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ખાવું હોય તો આવી જાવ જોગવડ ભાઈ હાલો